વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવે આકરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો। 48 કલાક બાદ ગરમીનો પારો ઉછળશે। ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો। એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે। શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। સાથે જ સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે। ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે। ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર। ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે। આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે। એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે। लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड, और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन।